છઠ્ઠી જોગવાઈ પર આવીએ, છઠ્ઠા મુદ્દા પર આવીએ. શું માઇનર પાર્ટનર ગણી શકાય છે? માઇનરને પાર્ટનરનો હોદ્દો આપી શકાય છે? શું સગીર ભાગીદાર તરીકે એની નિમણૂક થઈ શકે છે? શું એ ભાગીદાર બની શકે છે? જવાબ છે ના, સગીર ભાગીદાર બની શકે નહીં. માઇનર કેન નોટ બી અ પાર્ટનર. શા માટે ભાગીદાર બની શકે નહીં? એનું કઈ કારણ તો હોવું જોઈએ ને. કારણ કે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. જે પાર્ટનરશિપ હોય છે એ કરારથી અસ્તિત્વમાં આવે છે, અને સગીર તો કરાર કરવા સમર્થ જ નથી. સગીર વ્યક્તિ કરાર કરી શકે નહીં, એ તો સક્ષમ વ્યક્તિ નથી, એના 18 વર્ષ પૂરા નથી. હવે જે વ્યક્તિ કરાર કરવા સમર્થ નથી તે ભાગીદાર બની જ નહીં શકે. સીધો હિસાબ છે. પરંતુ બધા ભાગીદારોની સંમતિ એક રીતે એ ભાગીદાર બની શકે છે. એક અપવાદ મૂક્યો છે કે બધા ભાગીદારોની સંમતિથી સગીરને અસ્તિત્વમાં હોય તેવી પેઢીમાં ભાગીદારીના લાભ માટે દાખલ કરી શકાય છે. લાભ માટે અસ્તિત્વમાં હોય તેવી ભાગીદારી હોય, એવી પેઢી હોય, તો તેની અંદર તેને દાખલ કરી શકાય છે, એને એડમિટ કરી શકાય છે પાર્ટનર તરીકે, અને એને ફક્ત પ્રોફિટના જે લાભ થતા હોય તે લાભનો ભાગીદાર તરીકે આપણે એડમિટ કરી શકીએ છીએ. નુકસાન માટે, નુકસાનીની કોઈ જવાબદારી નથી. એવું ભાગ્યે જ કોઈ દાખલ કરશે કે ખાલી સગીરને લાભ માટે આપણે એને એડમિટ કરીએ, તો એ ભાગ્યે જ કોઈ ભાગીદારી પેઢી એવું ડિસિઝન લેશે. ખાલી લાભનો લડ્ડુ થોડી આપણે એને આપવાનું. પછી એ તો ભાગીદારી પેઢી નક્કી કરે કે સગીર કંઈક બહુ મોટી રકમ લઈને આવતો હોય તો આપણે એને લાભ આપીએ તો ઠીક છે. 7મી જોગવાઈ જોઈએ, સગીર એજન્ટ તરીકે. શું સગીર એજન્ટ તરીકે નિમી શકાય છે? તો સગીરને એજન્ટ તરીકે નિમી શકાય છે, પરંતુ કોઈ પણ સંજોગોમાં એજન્ટ તરીકે સગીર જે કાર્ય કરે તે માટે સગીર અંગત રીતે જવાબદાર ગણાતો. આપણે એને એજન્ટ તરીકે રાખવું હોય તો રાખી શકીએ છીએ. માઇનર કેન બી એન એજન્ટ. એટલે માઇનર વ્યક્તિ પણ એજન્ટ ગણી શકાય છે, પણ અંગત રીતે આપણે એને જવાબદાર ગણી શકીએ કે જે તે કાર્ય કરશે એમાં જો કોઈક નુકસાન થાય તો એ નુકસાન માટે માઇનર વ્યક્તિ, માઇનર એજન્ટ જવાબદાર ગણાશે નહીં. પરંતુ ફક્ત પ્રિન્સિપલ જ તેના માટે એ જવાબદાર નહીં ગણાશે તો કોણ જવાબદાર ગણાશે? જે વ્યક્તિ એની નિમણૂક કરે છે તે પ્રિન્સિપાલ, પ્રધાન કરતા, એ જવાબદાર ગણાશે. વાલીની જવાબદારી. સગીરે કરેલા કરાર બાબત તેના મા બાપ કે વાલી કોઈ પણ રીતે જવાબદાર નથી. હવે સગીર માની લઈએ, એમ તો તમને બહુ વિચિત્ર લાગતું હશે કે સગીર કરેલા કરારોમાં પણ જો મા બાપ જવાબદારી નહીં લેશે તો કોણ લેશે? એમ તમને વિચિત્ર લાગશે, પણ એક સગીર વ્યક્તિ દુનિયાભરના કરારો કર્યા કરતો હોય અને મા બાપને ખબર નહીં હોય તો જવાબદારી ક્યાંથી સ્વીકારશે? સીધો હિસાબ છે. હું તમને મારા ઘરની સામે જે એક પરિવાર રહે છે તેમનો છોકરો લાપતા થઈ ગયો છે. મારા સામેના ઘરની જ વાત કરું. શા માટે લાપતા થઈ ગયો છે? એને આવું જ કર્યું છે. દુનિયાભરનું દેવું ઊભું કરીને ભાગી ગયો. એક રીતે ગાયબ થઈ ગયો. એ છે કે નથી એ પણ મોટો પ્રશ્ન છે. એ વ્યક્તિ અને પાછો સગીર છે, તો લેણદારો એમના ઘરે રોજ આવતા હોય, એમના ફાધર પાસેથી પૈસા માંગે કે ભાઈ એ મારી પાસે 3 લાખ મારું કરીને ગયો છે, મારા 2 લાખ કરીને ગયો છે, તો હું હવે એના ફાધર એમને ચૂકવશે બધાને? એને જવાબદારી લીધી બધાની. ફાધરને તો ખબર નથી કે આવો કંઈક વ્યવહાર થયો છે. સંમતિ લઈને વ્યવહાર થયો હોય તોય વાત જુદી છે. એટલે સગીર જો આવી રીતના વ્યવહારો કરતા હોય જ્યાં મા બાપને ખબર ન હોય, વાલીને ખબર નહીં, તો ત્યાં કોઈ પણ હિસાબે વાલી જવાબદાર બનતા નથી. એવી જ રીતે સગીરને પૂરી પાડેલી જીવન જરૂરિયાતની વસ્તુની કિંમત માટે પણ તેઓ જવાબદાર નથી. કોઈક વ્યક્તિએ સગીરને મદદ કરી હોય, જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી હોય, ખવડાવી હોય, પીવડાવી હોય, સંભાળ કરી હોય, અને વાલીને ન ખબર હોય તો ત્યાં પણ એ જવાબદાર નથી. વાલીની સંમતિ હોય, વાલીને ખબર હોય તો જવાબદારી ઉત્પન્ન થાય છે, ધ્યાન રાખજો. પણ વાલીની સંમતિ ન હોય, વાલીને ખબર ન હોય
અને કોઈક મદદ કરી રહ્યો હોય સગીરને તો ત્યાં એ જવાબદાર નથી. ભાઈ તમે અમને પૂછેલું, તમારી સંમતિ લીધેલી, કોને પૂછીને તમે એને 50,000ની વસ્તુ આપી દીધી, તો અમે જવાબદાર નથી. તે જ પ્રમાણે વાલીને સગીર વતી મિલકત ખરીદવાનો કે નોકરી અંગેના કરાર કરવાનો અધિકાર નથી. વાલીને સગીર વતી મિલકત ખરીદવાનો કે નોકરી અંગેના કરાર કરવાનો અધિકાર પણ નથી. સગીર, પહેલી વાત તો એ છે કે સગીર વ્યક્તિ નોકરી કરી શકે નહીં. પહેલો પ્રશ્ન એ પણ છે. લેબર લો આવી જાય, હું બહુ ડિટેલમાં નથી જતો. મજૂરીનો પણ કાયદો આવે છે, પછી એમાં આપણે ચાલ્યા જશું તો આપણે દિશાહીન થઈ જશું, બહુ પછી ડિટેલમાં ના જવાય. એટલે નોકરીનો કરાર પણ વાલી કરી નહીં શકે સગીર માટે. પુખ્ત વયનો થયો હોય તો વાત જુદી છે. બીજું, મિલકત ખરીદવાનું હોય તો સગીર માટે મિલકત ખરીદો તો સગીરનું નામ ના હોય, વાલીનું જ નામ છે. માલિકી પુખ્ત વયની વ્યક્તિને જ મળે, સગીર વયની વ્યક્તિને માલિકી ન મળે. એ જ્યારે 18 વર્ષનો થાય ત્યારે તેની માલિકીની તરફેણ એની તરફ થઈ શકે છે કે ભાઈ હવે આ પુખ્ત વયના થઈ ગયા છે તો લાવ, હવે હું મારી મિલકત મારા બાળકોને આપી દઉં, 18 વર્ષના થઈ ગયા છે તો બરાબર છે. નવા મુદ્દા પર આવીએ, સગીર શેર હોલ્ડર તરીકે. શું સગીર શેર હોલ્ડર બની શકે છે? ખૂબ મોટો પ્રશ્ન છે. સગીરે કોઈ કંપનીના શેર્સ ખરીદવાની સમજૂતી કરી હોય તો તે રદબાતલ છે. સગીર વ્યક્તિ શેર્સ ખરીદી શકે નહીં, એનો મતલબ એમ થયો, એટલે એ શેર હોલ્ડર બની શકે નહીં. કંપનીના શેર્સ ખરીદવા એ કંપની અને શેર હોલ્ડર વચ્ચેનો કરાર છે. કરારની જ વાત આવીને આપણને ખબર છે કે સગીર કરાર કરવા સમર્થ નથી. એટલે એ રીતે જોઈએ તો કંપનીના શેર્સ તે ખરીદી શકે. એટલે ટૂંકમાં સગીર શેર હોલ્ડર બની શકે નહીં. છેલ્લા મુદ્દા પર આવીએ, સગીરને નાદાર જાહેર કરી શકાય નહીં. પુખ્ત વયની વ્યક્તિને આપણે નાદાર જાહેર કરી શકીએ છીએ, પણ સગીર વ્યક્તિને આપણે નાદાર જાહેર કરી શકીએ નહીં. કેમ? તો કે જે વ્યક્તિ કરાર કરવા સમર્થ જ ન હોય તેને જ, જે વ્યક્તિ કરાર કરવા સમર્થ હોય તેને જ આપણે નાદાર જાહેર કરી શકીએ. મેં કીધું તેમ પુખ્ત વયની વ્યક્તિ હોય તો આપણે નાદાર જાહેર કરી શકીએ. પણ જ્યારે અહીં તો સગીરની વાત થાય છે તો સગીર પોતે જ કરાર કરવા સમર્થ નથી, એ કરાર કરી શકે, એટલે તેને નાદાર જાહેર કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો. એટલે સગીરને આપણે નાદાર પણ જાહેર કરી શકતા નથી. એ દેવું ઊભું જ નહીં કરી શકે. કરાર કરશે તો દેવું ઊભું થશે, એ દેવું કરી જ નહીં શકે. કેમ દેવું કરી નહીં શકે? કારણ કે કરાર કરી શકે, એ કરાર કરવા સક્ષમ નથી. તો જે વ્યક્તિ કરાર કરવા સક્ષમ ન હોય તેને તમે નાદાર જાહેર કેમ કરશો? પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહી જાય છે.